તો ભાઈ ટ્રક વાળા ભરી દીધા આપણે. ઓહો બહુ ઉડાડે છે ભાઈ. સેટ લેવી પડે ગમે એમ. ટુ ફેમિલી કેમ છો? મજામાં બધા ભાઈને હર હર મહાદેવ. તો અત્યારે ભાઈ આપણે બનાવી છે મોટો બ્લોગિંગ. આપણી બાઇક લઈને જવાના છે ઉના. બાઇક લઈને જવાના તો ખરી છે પણ સાવી ભૂલાઈ ગઈ છે. સાવી લઈ છે, સાવી ભૂલાઈ ગઈ. રીલ બનાવી કાલે કોપીરાઈટ લાગી. આની રિયલ તમને દેખાડી દઉં હું થયું છે અમારી સાથે. આ ગીત એ કોપીરાઈટ આવશે. આ રિયલ જો ખાલી એકવાર સાંભળો. અમને ના પડતો તો ભાઈ. ભાઈ અમને ના પાડતો કે વિડીયો ઉતારવાનું મને ફૂલ ટાંકી કરાવી હતી ને. કેમ છે પીસ? મજામાં? ચાલો હવે આપણી બાઇક લઈને ને ભાઈ આપણે રામનેમ બોરી આવે છે કાલે જ છે. રામનેમ 26 તારીખની છે ને આ ભાઈ મમ્મી એક સવારે રીલ બનાવી. તારીખ કેમાં તારે હાચી વાત છે પણ મને 26 તારીખનો ને આપણે લગાડી દીધો છે પ્રભુ શ્રી રામનો ઝંડો. તો ચાલો હવે અત્યારે આપણે જઈએ છીએ આપણી શોપે. નીકળીએ ગાડી લઈને. હે હું ભૂલાય? હા કોણ હો આઉટ હાલ યાદ રાખજે. યાદ આમાં કેમેરામાં આવી ગઈ. હજાર તો ચાલો હવે આપણે ઘરેથી નીકળી ગયા છે. તો રાઈડ ઉપર મોટો બ્લોગિંગ બનાવી જશે. ખાસ ઊંચો રાખવો પડે કેમ કે માઇક વિના ડાયરેક્ટ બનાવી જશે. તો અત્યારે આપણે જઈએ છીએ આપણી ચોપે. હા 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 તો ફાઇનલી આપણે આપણા શહેર ગામમાંથી નીકળ્યા છે. હવે સિટીમાં જાય છે ઉના. તો અત્યારે આપણે જાય છે ઉના આપણી શોપે. જો આપણી નવી શોપનું ઓપનિંગ થવાનું છે, જલ્દી થવાનું છે. તો અત્યારે આપણે ભાઈ અહીંયા રોકાણ હતા સ્ટોરે ખાલી કરવા માટે કેમ કે તે દીનો બ્લોગ આપણે દીવ ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા માટે કે ડિલેટ નહોતો કર્યો ને એ કર્યો છે. તો સ્ટોરેજ થોડું સ્ટોરેજ છે ને થોડું ખાલી થઈ જાય એટલે આ બ્લોગ ઉતરી જાય. નેક્સ્ટ વિડીયોમાં તમને કીધું હતું કે અમારો રોડ ટુ હેવન. તો અમારે ભાઈ રોડ ટુ હેવન છે, તમે જોઈ લીધો. કેવો સુંદર મજાનો રોડ છે. તો ચાલો કન્ટિન્યુ. અહીંયા હાંકવાની અલગ જ મજા આવે. વાતાવરણ પણ ભાઈ એટલે ધૂપ પડે, તડકો પડે કે વાત. તો ભાઈ ટ્રક વાળા ભરી દીધા આપણે. ઓહો બહુ ઉડાડે છે ભાઈ. સેટ લેવી પડે ગમે એમ. ટ્રક વાળા આખો ભરી જ દીધા. મને વાંધો નહીં આવે કેમ કે હેલ્મેટ પહેર્યું જ નહીં હિસાબે. પણ કાચ ખુલ્લો રાખવો પડે છે કેમ કે અવાજ પાછો તમને નહીં વધારે આવે એની કારણે. તો ભાઈ પાછું સ્ટોરેજ ભરાઈ ગયું હતું, હવે કાઢ્યું છે. લોકો બહુ અટેચ છે કે આપણે શોપ માટે 3 ટેબલ લઈ લીધા છે અને મંદિર લઈ લીધું છે. મંદિર દેખાડતું મંદિર જો હા આમાં વચ્ચે નાખી દે.
હા મંદિર આવી ગયું છે. બાકી આપણી બાઇક છે ને અત્યારે આપણે ભાઈ ઉના પહોંચી ગયા છે. તો ચાલો હવે આપણે લઈને જઈએ શોપે. તો ચાલો ભાઈ આપણે હેલ્મેટ પહેરી લઈએ ને પાછું મોટો બ્લોગિંગ ચાલુ કરી દઈએ. ચાલો હવે નીકળીએ આપણી બાઇક લઈને. હાલ બેસી જા. તો ચાલો હવે આપણે ઉના શહેરમાં તો અત્યારે હાલમાં છે અમારી શોપ. આપણે શોપ નાખી ને એ તમને એડ્રેસ દેખાડી દઉં ને હવે અમારી ઈચ્છા છે કે દર રવિવારે રાઈડ કરવા માટે જવાની. જો ભાઈ ફૂલ તૈયારી, એક નંબર ભાઈ ફૂલ તૈયારી છે. કેવાકની ભાઈ વહેલી નીકળી હતી. બાકી ચાલો હવે આપણે આપણી શોપે જાય છે. હવે આ છે ભાઈ ગોંદરો છે. આ ગોંદરાની સામે છે ને આપણી શોપ છે. તો તમને દેખાડી દઉં આપણી શોપ કઈ બાજુ છે. આ ગોંદરો છે ને એની સામે છે ઉપર આ મોલ દેખાય ને એની ઉપર છે. આ સામે મોલ દેખાય ને. તો ચાલો લોકેશન પણ તમને દેખાડી દઉં. હવે અહીંથી આપણે વળી જઈશું. અને ઉપર જરો મોલ ને આપણી શોપ છે જો બંધ છે ને એ આપણી શોપ. ચાલો તો આપણી બાઈક પહેલાં અહીં મૂકી દઈએ. જગ્યા અમારી આ છે પાર્કિંગનું. આ ફરતું પાર્કિંગનું છે. ચલો ભાઈ સામે ગોંદરો છે એની સામે જ આપણી દુકાન શોપ આવેલી છે. તો ચાલો દેખાડી દેમ. જો ભાઈ ઉપરનો બોર્ડ તો લાગી ગયો છે રાજ કલેક્શન. ચાલો આપણે શોપ ખોલીએ. અત્યારે તો ભાઈ ઉદઘાટન તો બાકી છે. ચાલો બોલ સાહેબ. ચાલો ભાઈ ખોલે છે. નો ઓપનિંગ. હે ઓપનિંગ લે ભાઈ કાલે જો ને કલર હશે કલર. એડે જોઈ લીધું તમે. આ ટેબલ રેડી થઈ ગયા છે ને ગ્લાસ પણ નખાઈ ગયા છે. આ સાઈડ પર નખાઈ ગયું છે. હવે ખાલી આ બાકી છે ના બે એટલે આપણે ઓલું ભૂલાઈ ગયું. લે ઓલું દેવા નથી દીધું આ બેનરનું મારવાનું પોસ્ટર. લાઇટિંગ ભાઈ લાઇટિંગ કર લાઇટિંગ ભાઈ લાઇટિંગ જોવો ખાલી. ને આ છે ભાઈ ચેન્જિંગ રૂમ છે. આ ચેન્જિંગ રૂમ છે. ચેન્જિંગ કપડાં ચેન્જ કરવાના. આ ધીમે તો ચેન્જિંગ રૂમ છે. હવે તમને આમાં શું બાકી છે ને કોની વાટે અમે રહ્યા છે ને એ તમને દેખાડવાનું છું. કેમ કે ભાઈ અહીંયા છે ને ટફન ગ્લાસ આવશે આખો. આ જેટલું ખુલ્લું છે ને એમાં ટફન ગ્લાસ આવશે ને એની હિસાબે આપણે લેટ થવાના છે ને થોડુંક સમય પણ લાગી જશે. લગભગ 30 તારીખે આપણી ઓપનિંગ થશે. 30 કા 1 તારીખે 31 તારીખે નથી કરવાનું. 30 કા 1 તારીખે બેમાંથી એક વખતે આપણે ઓપનિંગ ગમે એમ કરીને કરવાનું છે. ભાઈને કીધું છે કે ભાઈ જેમ બને એમ છે ને ભાઈ ટફન ગ્લાસ નાખી દેજો. કેમ કે આપણે આ શોપ મહિનોથી થવા આવી ગયો છે પણ આમાં કંઈ અસર થયું નથી. આમ તમને લાગે કે આમાં આ શોપમાં મહિનોથી થાય? હે 30 દિવસ થવા માંડ્યા છે. કેમ કે ભાઈ બધા લોકોને કહીએ પછી લોકો ભાઈ કામમાંથી છૂટા થાય આવે તો બધી રીતનું તૈયારી થઈ ગઈ છે. આ લાઇટ ફિટિંગ પણ આપણે જાતે કર્યું છે. તો તમે નેક્સ્ટ વિડીયોમાં જોયું હશે. તો ચાલો હવે અમારે શું કામ છે આપણે આ જોઈતો જેમ પડ્યું એમ. કેમ કે અમારે રાખવું પડે એમ છે. કેમ કે 2-3 વાર સાફ કરી લીધું પાછું એમ થઈ ગયું. તો ભાઈ ટેબલો આવી ગયા છે. તો ચાલો મેં કીધે ના બોર્ડ છે ને ભાઈ જો આ ઘરે લઈ જવાનું હતો ને રાતે ભૂલી ગયા. કઈ રીતનું વેસમાં છે ને. તો ભાઈ વેસમાં મંદિરની ઉપર આ ચોંટાડી દઈએ ઉછાડીને ફેવિકિક અને ખોલ તો એ હા મજબૂતથી થઈ ગયું છે. હા કે હા
હવે આનાથી ડિસમિસથી લઈને આમાં નાખી દે તો બીજું અહીં જરૂર મોટું બીજું ડિસમિસ બધું રેન સેન જ પડ્યું છે. ચાલો ભાઈ મંદિરનું કાંઈક થોડુંક કામ છું ઓલું કરીએ આખામાં નાખી દે. હા લઈ નહીં જાય. હા જાતે. હા ફરતું ફરતું કરજે એટલે થઈ જાય રેડી. હા ભાઈ મંદિર આવ્યું છે આપણે હતું કેટલાનું 350 નું હતું નહીં 450. તો અમને આપ્યું છે 350 300 હા 100 રૂપિયા ઓછા કરી દીધા છે. તો અત્યારે ફાઇનલી આપણે નીકળી ગયા છે ઘરે જવા માટે કેમ કે એટલો બધી દુકાને કઈ કામ નતું આપણે ટેબલ ને એવું બધું કેમ કે હવે તો ભાઈ ફર્નિચર વાળો ને કફન ગ્લાસ વાળો આવે ને તો આપણું કામ પૂરું થાય છે. બાપા પ્રદૂષણ તો જો ભાઈ ફેલાય છે કેટલા ધવાડા કાઢે છે ભાઈ ગાડીમાંથી. તો હવે આપણે ઘરે જઈએ છીએ તો ચાલો હવે આપણે ઘરે પહોંચીએ. આવું આપણે જમવા માટે વયા છે નાસ્તો આને તો નાસ્તો જ કરે. બાકી ચાલો ભાઈ રાઈસ ને મરચું એમ મંગાવ્યું છે કેમ કે ભાઈ ઘરે બધું બનાવ્યું છે ટાઢું બનાવેલું છે. તો આજે ભાઈ ટાઢી હાથમ છે એટલે અમારે એના ટાઢું ખાવાનું હોય છે. તો આપણે સવારે ખાધું બપોરે ખાધું ને અત્યારે તો ભાઈ થોડુંક ધબતું ખાવા માટે આવી ગયા છે. ચાલો ભાઈ મંગાવ્યું છે આવે છે ચાલો વેટ કરીએ. તો અત્યારે ભાઈ ફાઇનલી મળશું એમ ગ્રેવી મળશું એમ આવી ગયા છે. ચાલો ભાઈ ગ્રેવી મળશું એમ ખાઈ લઈએ. ટેસ્ટ એટલે ભાઈ જોરદાર ટેસ્ટ છે. ઉપર મેકી દઈએ. તો અત્યારે ભાઈ આપણે નીકળી ગયા છે નથી જમીને ને ભાઈ અહીંયા બેકગ્રાઉન્ડ તો જો એકવાર નજારો જોરદાર બનાવ્યો છે નજારો. તો તમે પણ નજારાનો આનંદ લો. ખાલી દેખાડવા માટે અહીંયા જરૂર ને આ જરૂર ઓય હા હા વે તો ખાલી ટર્ન મેન ઘરે પહોંચી ગયા છે. બાકી તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. બાકી બધા ભાઈને હર હર મહાદેવ. મિત્રો હવે આપણે આપણી બાઇક છે રાઈડ કરવાનું ધીરે ધીરે ચાલુ કરશું. તમને પણ મજા આવશે. બાકી બધા ભાઈને હર હર મહાદેવ. બાય બાય.